હેલો ડ્રીમર્સ, જય કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે આપણે આગળ જોશું ઉર્મિવેગની ઉત્પત્તિ અને તેનું વહન. ચેતાકોષ, એનાથી બનતો ચેતાતંતુ, એ ચેતાતંતુમાં ઉર્મિવેગ ક્યારે ઉત્પન્ન થાય, એટલે કે કઈ રીતે ઉત્પન્ન થાય, અને પછી ઉર્મિવેગનું વહન એ કઈ રીતે થાય. આપણે જાણીએ છીએ કે ચેતાકોષ છે એમાં શિખાતંતુથી અક્ષતંતુ તરફ ઉર્મિવેગનું વહન થાય, એટલે કે આ દિશામાં ઉર્મિવેગનું વહન થાય છે. ઉર્મિવેગની ઉત્પત્તિ સામાન્ય રીતે જે એક્ઝોન હિલોક કહીએ આ ઉત્તેજિત વિસ્તાર હોય અહીંથી થઈ અને આ ચેતાક્ષની અંદર ઉર્મિવેગ આગળ વધે છે. તો ઉર્મિવેગની ઉત્પત્તિ જેને એક્ઝોન હિલોક કહીએ ત્યાંથી કઈ રીતે થાય, અને પછી આ ચેતાક્ષ છે એ ચેતાક્ષની અંદર ઉર્મિવેગ આગળ કઈ રીતે વધે છે એ, અને ત્યારબાદ વચ્ચે જે ચેતોપાગમ આવે એ ચેતોપાગમમાં પણ ઉર્મિવેગનું વહન કઈ રીતે થાય એ મુદ્દો પણ લેવાનો છે. તો ઉર્મિવેગની ઉત્પત્તિ અને ઉર્મિવેગનું વહન કઈ રીતે થાય એ આપણે જોઈએ. ઉર્મિવેગનું વહન અને ઉત્પત્તિ માટે આ જે ચેતાક્ષ છે એ ચેતાક્ષનું બંધારણ છે એ જવાબદાર છે. કોઈ પણ કોષ, એનું કોષરસ પટલ એ શેનું બનેલું હોય? આપણે કોષરસ પટલ વિશે શીખી ગયા કે સિંગર અને નિકોલ્સનનું ફ્લુઇડ મોઝેક મોડેલ, કે કોષરસ પટલ એ દ્વિસ્તરીય લિપિડ એટલે કે ફોસ્ફોલિપિડનું બનેલું હોય અને એમાં પ્રોટીન આવેલા હોય. લિપિડ છે આયનો માટે અપ્રવેશશીલ છે. અને આપણે જોઈએ કે ચેતાક્ષ, આ ચેતાક્ષ, આ ચેતાક્ષનું કોષરસ પટલ છે, આ ચેતાક્ષનું કોષરસ પટલ છે. આપણે કીધું એમ ચેતાપટલ, ચેતાક્ષ એનું કોષરસ પટલ શાનું બનેલું હોય? એક તો ફોસ્ફોલિપિડ અને બીજું પ્રોટીન. કોઈ પણ કોષ છે એનું કોષરસ પટલ જે સિંગર અને નિકોલ્સનના મોડેલ મુજબ આપણે સેલ બાયોલોજીમાં શીખાતા કે ફોસ્ફોલિપિડ અને પ્રોટીનનું બનેલું હોય. ફોસ્ફોલિપિડ છે એ આયનો માટે અપ્રવેશશીલ છે, એટલે ફોસ્ફોલિપિડની આજુબાજુ આયનો છે એ પ્રવેશી શકતા નથી. પરંતુ જે પ્રોટીન છે જેને આપણે વાહક પ્રોટીન કહેતા, પ્રોટીન છે એ વાહક અણુ તરીકે કાર્ય કરે, આવા પ્રોટીન છે એ આયન માર્ગ બનાવે, આયન માર્ગ અને આયન પંપ બનાવે. આયન માર્ગ અને આયન પંપ બનાવશે. આયન માર્ગ એટલે શું? તો કે પ્રોટીનની બનેલી વિશિષ્ટ રચના, વિશિષ્ટ ચેનલ કે જેનાથી ચોક્કસ પ્રકારના આયનો એ કોષની અંદર કે કોષની બહાર જઈ શકે. દાખલા તરીકે કહું કે સોડિયમ માર્ગ એટલે પ્રોટીનની બનેલો એવો માર્ગ, એવી ચેનલ કે જે માત્ર સોડિયમને જ કોષની અંદર કે કોષની બહાર પસાર થવા દે. પોટેશિયમ માર્ગ તો એ માત્ર ને માત્ર પોટેશિયમને જ પસંદગીપૂર્વક એની પ્રવેશશીલતા નક્કી કરે કોષની અંદર કે કોષની બહાર. આમ આવા આયન માર્ગ જે પ્રોટીનના બનેલા હોય એ કોષરસ પટલ એટલે કે આમાં આવેલા હોય. બીજું છે આયન પંપ. આયન પંપ છે એ જેને કહીએ ને કે આપણે એન્ટીપોર્ટ જેવું કાર્ય કરે, કે સોડિયમ પોટેશિયમ પંપ. તો એક સાથે બે આયનો વિરુદ્ધ દિશામાં વહન પામે. મતલબ કે જ્યારે સોડિયમ બહાર નીકળે તો એની સામે પોટેશિયમ આયન અંદર દાખલ થાય. એન્ટીપોર્ટ, એક આયન બહાર જાય તો બીજો આયન દાખલ થાય. તો એક સાથે બે આયનોને પમ્પિંગ કરે એને આપણે આયન પંપ કહીએ. તો સામાન્ય કોષરસ પટલની જેમ જે ચેતાકોષનું જે કોષરસ પટલ એટલે કે ચેતાક્ષ કોષરસ પટલ છે એ પણ શેનું બનેલું હોય? ફોસ્ફોલિપિડનું, પણ એ આયનો માટે અપ્રવેશશીલ છે એટલે એની ક્યાંય વાત આવશે નહીં. આ કોષરસ પટલમાં જે પ્રોટીન આવેલું હોય, જેને પ્રોટીનને આપણે વાહક અણુ કહીએ, એ વિશિષ્ટ પ્રકારના આયન માર્ગ અને આયન પંપ રચે છે જે ઉર્મિવેગના વહન માટે જરૂરી છે. સામાન્ય સ્થિતિમાં એટલે કે ઉર્મિવેગ નથી એવી સામાન્ય સ્થિતિમાં આ ચેતાક્ષનો જે કોષરસ છે એની અંદરની બાજુએ ઋણ વીજભાર આવેલો હોય. આ અંદરની બાજુએ ઋણ વીજભાર આવેલો છે ચેતાક્ષની, અને બહારની બાજુએ ધન વીજભાર આવેલો હોય.
આવું શા માટે છે એ પણ સમજી લઈએ કે સામાન્ય સ્થિતિમાં ચેતાક્ષ એના કોષરસની અંદર પોટેશિયમ આવેલું હોય, પોટેશિયમ આયન આવેલા હોય, પોટેશિયમ આયન આવેલા છે, અને ઋણ વીજભારિત પ્રોટીન આવેલું હોય, ઋણ વીજભારિત પ્રોટીન છે. જ્યારે બહારની બાજુએ ધન વીજભારિત એટલે કે સોડિયમ આયન આવેલા હોય, સોડિયમ આયન આવેલા છે, સોડિયમ આયન આવેલા છે, એ બહારની સાઈડ આવેલા છે. એકંદરે તમે ડિસ્ટ્રીબ્યુશન જુઓ કે અંદરની બાજુએ સોડિયમનું પ્રમાણ ઓછું પરંતુ પોટેશિયમનું પ્રમાણ વધારે, બહારની સાઈડ પોટેશિયમનું પ્રમાણ ઓછું પરંતુ સોડિયમનું પ્રમાણ વધારે. ઉપરાંત ઋણ વીજભારિત પ્રોટીન છે જે આ કોષરસ પટલની બહાર કે અંદર જઈ શકતા નથી, એના માટે આ અપ્રવેશશીલ છે પટલ, એટલે એ માત્ર અંદર જ રહેશે. એટલે નેટ આયનિક સંતુલન તમે જુઓ તો અંદરની બાજુએ ઋણ વીજભાર છે, બહારની બાજુએ ધન વીજભાર છે. આ સ્થિતિને આપણે કહીએ રેસ્ટિંગ પોટેન્શિયલ એટલે કે વિશ્રામી કલાવીજ સ્થિતિમાન. વિશ્રામી, દાખલા તરીકે આપણે આખો પ્રશ્ન સમજશું કે અહીંયા મેં હાથમાં સ્પર્શ કર્યો, એ સ્પર્શ કરવો એટલે સ્ટિમ્યુલેશન, ઉત્તેજના આપી, અહીંથી મેં ઉત્તેજના આપી તો એ સ્પર્શ અંગેની સંવેદના અહીંથી મગજ સુધી જાય છે, તો એ ઉર્મિ વેગનું ઉત્પત્તિ થઈ અને ઉર્મિ વેગનું વહન થયું. પણ જ્યાં સુધી હું સ્પર્શ નથી કરતો તો ઉર્મિ વેગનું વહન થતું નથી. આવી સ્થિતિ કે બાહ્ય ઉત્તેજના નથી એને આપણે રેસ્ટિંગ પોટેન્શિયલ એટલે કે વિશ્રામી કલાવીજ સ્થિતિમાન કહેવાય, વિશ્રામી કલાવીજ સ્થિતિમાન. અને કોષરસ પટલની અંદર અને બહાર બંને બાજુએ તમે જુઓ તો એક બાજુ ધન વીજભાર, એક બાજુ ઋણ વીજભાર, એટલે કે એની ધ્રુવતામાં ફેરફાર છે. એટલે કે આવો ચેતાકોષ, આવું જે ચેતાતંતુ પડ છે એને આપણે ધ્રુવીકૃત ચેતા કહેવાય, ધ્રુવીકૃત અથવા તો ધ્રુવીકરણની સ્થિતિ કહેવાય. એટલે ધ્રુવીકૃત ચેતા શું કામ? તો કે એમાં એક બાજુ ધન વીજભાર છે કોષની બહારની બાજુએ અને કોષની અંદરની બાજુએ ઋણ વીજભાર છે. અહીંયા ઋણ વીજભાર છે, અહીંયા ધન વીજભાર છે. આથી આવી વહેંચણી છે એને ધ્રુવીકૃત એવો ચેતાતંતુ, અને આ સ્થિતિને રેસ્ટિંગ પોટેન્શિયલ એટલે વિશ્રામી કલાવીજ સ્થિતિમાન કહેવાય. અને વિશ્રામી કલાવીજ સ્થિતિમાન લગભગ -70 મિલીવોલ્ટ જેટલો હોય છે, -70 મિલીવોલ્ટ જેવો હોય છે. હવે ઉર્મિવેગ ઉત્પન્ન કરવા માટે માની લો કે આપણે આ જગ્યાએ ઉર્મિવેગ ઉત્પન્ન કરવો છે તો ત્યાં ઉત્તેજના આપવી પડે. મેં કીધું કે અહીંથી ઉર્મિવેગ ઉત્પન્ન કરવો હોય તો મારે અહીંયા સ્પર્શ કરવો પડે, તો સ્પર્શની ઉત્તેજનાનું વહન થાય. તો બાહ્ય ઉત્તેજના આપવામાં આવે તો શું થશે? બાહ્ય ઉત્તેજના આપવાને કારણે આ જે કોષરસ પટલ છે, આ કોષરસ પટલ, એમાં આવેલા આયન માર્ગ, કયા માર્ગ? આયન માર્ગ. અને એમાં આવેલા સોડિયમ માર્ગ એકાએક ખુલે. શું થશે? સોડિયમ માર્ગ ખુલશે. સોડિયમ માર્ગ એટલે કે સોડિયમ ચેનલ એ આયન માર્ગ તરીકે ખુલે છે. સોડિયમ માર્ગ ખુલવાની સ્થિતિ ક્યારે ઉત્પન્ન થઈ? ઉત્તેજનાથી. ઉત્તેજના કારણે બાહ્ય ઉત્તેજના, આ બાહ્ય ઉત્તેજનાને કારણે સોડિયમ માર્ગ ખુલે. એટલે કોષની બહારની બાજુએથી સોડિયમ છે એ ચેતાક્ષ રસની અંદર પ્રવેશે. ધીમે ધીમે સોડિયમ અંદર પ્રવેશે. જેમ જેમ સોડિયમ અંદર પ્રવેશશે એમ અંદરનો જે ઋણ વીજભાર છે એ બદલતો શેમાં ફેરવાય? ધન વીજભારમાં. અને આ જે વોલ્ટેજ ગેઇન છે એટલે કે જે રેસ્ટિંગ પોટેન્શિયલ -70 હતો એ વધતો ક્યાં સુધી પહોંચશે? -50 સુધી. અહીંયા સુધીની જે રચના છે, અહીંયા સુધીનો વોલ્ટેજ છે એને થ્રેશોલ્ડ ઉત્તેજના કહેવાય. થ્રેશોલ્ડ ઉત્તેજના. જો ઉત્તેજના આટલી જ હોય તો એક્શન પોટેન્શિયલ ઉર્મિવેગનું વહન નહીં થાય. અહીંથી નીચેની જે ઉત્તેજના આપવામાં આવી હોય તો ઉર્મિવેગનું વહન નહીં થાય. થ્રેશોલ્ડ ઉત્તેજના એટલે શું? એને અન્ય ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણે જાણીએ છીએ કે આપણી પાસે 1000 વોટની એક હેલોજન લાઇટ હોય, 1000 વોટની ઇલેક્ટ્રિસિટી માટેની હેલોજન લાઇટ છે. તો આપણે એને કરંટ આપીએ, ઇલેક્ટ્રિસિટી આપીએ એટલે લાઇટ ચાલુ થાય, અને ન આપીએ તો બંધ થાય. ન આપીએ એ સ્થિતિ કઈ? તો કે વિશ્રામી સ્થિતિ. અને લાઇટ ચાલુ થાય એ સ્થિતિ કઈ? તો કે ઉત્તેજિત સ્થિતિ. પણ એક એવી સ્થિતિ આવે કે 1000 વોટની બેટરીને તમે ખાલી 100 વોટ વોલ્ટેજ આપો તો 100 વોટ વોલ્ટેજ આપો છો, એટલે ઇલેક્ટ્રિસિટી આપો છો, પણ કેવી આપો છો? 100 વોટ જેટલી. 1000 વોટ નથી આપતા તો એ લાઇટ થશે નહીં, કારણ કે લાઇટ થવા માટે મિનિમમ 1000 વોટ એટલે કે મિનિમમ વોટ એને પાવર જોઈએ. એમ આપણે જેમ કીધું કે એક્શન પોટેન્શિયલ માટે એટલે કે સક્રિય કલાવીજ સ્થિતિ માટે, ઉત્તેજના માટે આનાથી પણ વધારે આપણે ઉત્તેજના આપવી પડે. થ્રેશોલ્ડ ઉત્તેજનાથી વધારે ઉત્તેજના આપવી પડે. અને
વધુમાં વધુ સોડિયમ આયન અંદરની બાજુ દાખલ થાય, વધુમાં વધુ સોડિયમ અંદરની બાજુ દાખલ થાય, કારણ કે સોડિયમ માર્ગ ખુલ્લો છે. તો વિશ્રામી કલાવીજ સ્થિતિમાન એના પછીની સ્થિતિ કઈ એવી, તો કે સોડિયમ માર્ગ ખુલે છે. સોડિયમ માર્ગ ખુલે એટલે વધુમાં વધુ સોડિયમ ક્યાં દાખલ થયા? અંદર દાખલ થયા. અને અંદર દાખલ થયા એટલે હવે પછીની જે પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિમાં શું થશે કે અંદરની બાજુએ ધન વીજભાર પ્રસ્થાપિત થઈ ગયો, આ ધન વીજભાર પ્રસ્થાપિત થઈ ગયો, અને બહારની બાજુએ કેવો વીજભાર થઈ ગયો? ઋણ વીજભાર. આ ઋણ વીજભાર આવી ગયા, બહાર ઋણ વીજભાર થઈ ગયો. અંદર ધન વીજભાર અને બહાર ઋણ વીજભાર. શું કામે? તો કે અંદર સોડિયમ દાખલ થઈ ગયા, સોડિયમ આયન અંદર આવી ગયા. સોડિયમ આયનના ચેતાક્ષ રસમાં પ્રસરણને કારણે અંદર ધન વીજભાર અને બહાર ઋણ વીજભાર. આમાં પણ વીજભારમાં તફાવત છે. વીજભારમાં તફાવત છે એટલે આપણે એને શું કહીએ? ધ્રુવીકરણ. પરંતુ ઉલટું થઈ ગયું, પ્લસ માઇનસ બદલાઈ ગયું. તો આને આપણે ધ્રુવીકૃત કીધું હતું, તો આને કહેવાય વિધ્રુવીકરણ. એને શું કહેશું? વિધ્રુવીકરણ. અથવા તો એને કહેવાય એક્શન પોટેન્શિયલ અથવા સક્રિય કલાવીજ સ્થિતિમાન. એ સ્થિતિને શું કહેશું આપણે? સક્રિય કલાવીજ સ્થિતિમાન. એ એક્શન પોટેન્શિયલ વધુમાં વધુ લગભગ કેટલો હોઈ શકે? +58 મિલીવોલ્ટ કે એની નજીક એ એક્શન પોટેન્શિયલ અથવા સક્રિય કલાવીજ સ્થિતિમાન કહેવાય. આ સક્રિય કલાવીજ સ્થિતિમાનની સ્થિતિ છે. પ્રથમ સ્થિતિ શું હતી? ઇમેજિનેશન કરજો. પ્રથમ સ્થિતિ શું હતી? બહાર ધન વીજભાર હતો, અંદર ઋણ વીજભાર હતો. આ ઉત્તેજના હતી નહીં. ઉત્તેજના નથી એટલા માટે આપણે કીધું વિશ્રામી કલાવીજ સ્થિતિમાન, અથવા એને ધ્રુવીકરણ કીધું હતું, એટલે ધ્રુવીકૃત ચેતાકોષ. હવે એને ઉત્તેજિત કરવા માટે મિનિમમ આનાથી વધુ ઉત્તેજના આપવી પડે, -50 થી પણ વધારે ઉત્તેજના આપવી પડે. એટલી ઉત્તેજના મળવાથી સોડિયમ માર્ગ ખુલે. પ્રથમ કાર્ય શું થાય? તો કે કોષરસ પટલમાં આવેલું સોડિયમ માર્ગ ખુલે. સોડિયમ છે એકાએક અંદર દાખલ થાય. જેમ જેમ સોડિયમ અંદર દાખલ થાય એમ અંદર ધન વીજભાર થાય અને બહાર ઋણ વીજભાર થાય. આખી સ્થિતિ બદલી ગઈ. એને ધ્રુવીકૃતમાંથી શું થઈ ગયું? વિધ્રુવીકૃત ચેતાતંતુ થઈ ગયો. આ ધ્રુવીકરણ, આ વિધ્રુવીકરણ, આ વિશ્રામી કલાવીજ સ્થિતિમાન, આ સક્રિય કલાવીજ સ્થિતિમાન. સક્રિય કલાવીજ સ્થિતિમાન મહત્તમ કેટલો હોઈ શકે? તો કે +58 મિલીવોલ્ટ. અચ્છા, સક્રિય કલાવીજ સ્થિતિમાનમાં પહોંચવાનું કારણ શું? આ એક્શન પોટેન્શિયલ સર્જાવાનું કારણ શું? તો કે સોડિયમ માર્ગ ખુલવાની સ્થિતિ. સોડિયમ માર્ગ ખુલવાની સ્થિતિ. તો અહીંયા સુધી જે આપણે સમજ્યા એ થયું ઉર્મિ વેગની ઉત્પત્તિ. અહીંયા ઉર્મિ વેગ ઉત્પન્ન થઈ ગયો. આ ચેતાકોષ છે એ સક્રિય કલાવીજ સ્થિતિમાનમાં પહોંચી ગયો. એક્શન પોટેન્શિયલ અહીં આવી ગયું. હવે એ આગળ કેમ વધશે? આ એક્શન પોટેન્શિયલ આગળ કેમ વધે? એટલે પહેલા આપણે જોયું ઉત્પત્તિ, હવે એનું વહન કરવાનું છે. કે એકને એક જગ્યાએ નહીં, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો છે. હવે સમજો કે અહીંથી અહીંયા સુધીની જે સ્થિતિ છે એને આપણે એ કહીએ, આ બી છે આપણે એને સી કહીએ, એમ આગળ વધતું જાય. તો એ, બી અને સી. આ પરિસ્થિતિમાં જો અંદર શું છે? તો કે આ એ સાઈડ છે, એ જગ્યા છે, એની અંદર પ્લસ છે, બાર માઇનસ છે. બી જગ્યાના પછીની સ્થિતિમાં બાર માઇનસ છે ને અંદર બાર પ્લસ છે ને અંદર માઇનસ છે. આ સ્થિતિમાં ચેતાક્ષની અંદરની બાજુ, એટલે ચેતાક્ષની અંદર એટલે આ વચ્ચેના ભાગમાં કોષરસની અંદર પ્રવાહ છે એ થી કઈ દિશામાં જશે? બી. એ થી બી. અને બહારની બાજુ એટલે કે ચેતાક્ષ રસની બહારની બાજુએ પ્રવાહ છે એ ક્યાં જશે? તો કે બી થી એ તરફ. આ અહીંયા આવશે, આ અહીંયા જશે. પરિસ્થિતિને સમજવા પ્રયત્ન કરજો કે આ અહીંયા આવે એટલે અહીંની પરિસ્થિતિ શું થઈ જાય? તો કે પ્લસ થઈ જશે. અહીંની પરિસ્થિતિ શું થઈ ગઈ? તો કે પ્લસ થઈ ગઈ. પ્લસ 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 પ્લસ. પણ અહીંની પરિસ્થિતિ પ્લસ થઈ ગઈ તો એનો મતલબ કે હવે અહીંની પરિસ્થિતિ કેવી થઈ ગઈ પાછી? તો કે માઇનસ 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 અને માઇનસ. એવી જ રીતના તમે જુઓ અહીંયા બહારની બાજુએ શું થશે? બી થી એ તરફ. તો આ પ્લસ અહીંયા આવશે તો અહીંયા પણ કેવો વીજભાર થઈ જાય? પ્લસ 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 અને પ્લસ. હવે આ પ્લસ અહીંયા આવશે તો અહીંયા કેવો વીજભાર થઈ જાય? સ્વાભાવિક છે કે માઇનસ 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 અને માઇનસ. વિચારો શું પરિસ્થિતિ થઈ કે અહીંયા જે આપણે સક્રિય કલાવીજ સ્થિતિમાન હતું એ ક્યાં પહોંચી ગયું? સ્થાન બીમાં પહોંચી ગયું. અહીંથી અહીંયા આવ્યું. આને કહેવાય વીજ સ્થિતિમાન, એટલે કે એક્શન પોટેન્શિયલ છે, ઉર્મિ વેગ છે, એનું વહન કહેવાય. હવે એ જ સ્થિતિમાં આપણે સમજશો કે આગળ શું થશે? કે આ ક્યાં જશે? તો કે અહીંયા જશે. આ ક્યાં જશે? તો કે અહીંયા આવશે. બી થી સી તરફ, સી થી બી તરફ.
તો આ ઉર્મિવેગ ક્યાં પહોંચશે? અહીંયા પહોંચશે. એમ આગળ 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 ઉર્મિવેગ ચાલે. તો આ ઉર્મિવેગનું વહન થયું. હવે ઉર્મિવેગનું વહન થયા પછી ઓરિજિનલ સ્થિતિ એમાં શું પરિસ્થિતિ થઈ? તો કે ઓરિજિનલ પરિસ્થિતિમાં તમે જુઓ કે અંદર પાછું માઇનસ અને બાર પ્લસ થઈ ગયું. જે મૂળભૂત પહેલી પરિસ્થિતિ હતી, અહીંયા લખું કે અંદરની બાજુએ શું પરિસ્થિતિ છે? માઇનસ. અંદરની બાજુએ માઇનસ પરિસ્થિતિ હતી, બહારની બાજુએ શું પરિસ્થિતિ છે? પ્લસ પ્લસ પ્લસ. હવે આ પરિસ્થિતિમાં શું થઈ ગયું હતું? ઉલટું થઈ ગયું હતું. એટલે કે 12 માઇનસ અને અંદર કેવું થઈ ગયું હતું? પ્લસ પ્લસ પ્લસ. વીજભારમાં ઉલટાઈ ગયો. આ ધ્રુવીકૃત, આ ઉલટાઈ ગયો એટલે વિધ્રુવીકૃત. હવે પછીની પરિસ્થિતિમાં પાછી આ પરિસ્થિતિ આવી ગઈ માઇનસ પ્લસ. તો એને કહેવાય પુનઃ ધ્રુવીકરણ. પુનઃ ધ્રુવીકરણ. પુનઃ ધ્રુવીકરણ કઈ રીતે મેન્ટેન થાય? તો કે પુનઃ ધ્રુવીકરણ કરવા માટે આના પછી શું થશે? તો કે પોટેશિયમ માર્ગ ખુલશે. પોટેશિયમ માર્ગ ખુલે. પોટેશિયમ માર્ગ ખુલે એટલે આ જે પોટેશિયમ આયન છે અહીંથી ક્યાં નીકળી જશે? બહારની સાઈડ નીકળી જશે. પોટેશિયમ પોટેશિયમ પોટેશિયમ. આમ પોટેશિયમ આયન બહાર જવાને કારણે એટલે કે પોટેશિયમ માર્ગ ખુલવાને કારણે અંદરના ભાગમાં ધન વીજભાર ઘટે ને ધન વીજભાર ઘટે એટલે અંદર ઋણ વીજભાર થાય અને બહારની બાજુએ ધન વીજભાર વધવાને કારણે પ્લસ 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 એટલે ધન વીજભાર થાય. આમ ફરીથી ઓરિજિનલ પરિસ્થિતિ આવી જશે. એટલે કે શું થશે અહીંયા? તો કે અહીંયા જગ્યા છે, અહીંયા લખું પ્લસ 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 અને માઇનસ માઇનસ માઇનસ. આ બે પરિસ્થિતિ સેમ છે. આ અને આ પરિસ્થિતિ બે સેમ છે. તો આમાંથી આ ધ્રુવીકરણ, આ વિધ્રુવીકરણ, આ પુનઃ ધ્રુવીકરણ એટલે પછી આ જેવી પરિસ્થિતિ. આમાંથી આ થવા માટે શું થયું? તો કે સોડિયમ માર્ગ ખુલવા જોઈએ. એને એક્શન પોટેન્શિયલ કહેવાય. આમાંથી પાછું મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે શું થવું જોઈએ? તો કે પોટેશિયમ માર્ગ ખુલવા જોઈએ. એટલે પોટેશિયમ માર્ગ ખુલે એટલે ફરીથી એક્શન પોટેન્શિયલ ઘટતો 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 અને -70 થી પણ નીચે જતો રહીએ. -90 મિલીવોલ્ટ જેટલો, -90 મિલીવોલ્ટ જેટલો એક્શન પોટેન્શિયલ જતો રહીએ. આને શું કહેશો? તો કે હાઇપર ધ્રુવીકરણ. આપણે અહીંયા સુધી જ જોતું હતું કે આપણો રેસ્ટિંગ પોટેન્શિયલ છે આ છે, એની બદલે એનાથી પણ નીચે એટલે વધુ પ્રમાણમાં પોટેશિયમ બહાર નીકળી ગયા. ઘણા બધા પોટેશિયમ બહાર નીકળી ગયા. તો એને કહેવાય હાઇપર પોલરાઇઝેશન એટલે કે હાઇપર ધ્રુવીકરણ અથવા હાઇપર પોલરાઇઝેશન. આને કહેવાય રિફ્રેક્ટરી સમય. શું કામે? તો કે અહીંથી પાછું અહીંયા સુધી આવવું પડે. અને એ કાર્ય કોનું છે? તો કે સોડિયમ પોટેશિયમ પંપ. સોડિયમ પોટેશિયમ પંપ એ રેસ્ટિંગ પોટેન્શિયલ પાછું -90 થી -70 મિલીવોલ્ટ જેટલો વીજભાર મેન્ટેન કરે. એ કઈ રીતે કાર્ય કરશે? તો કે સોડિયમ પોટેશિયમ પંપ કઈ રીતે કાર્ય? એમાં સોડિયમ તો કે 3 સોડિયમ બહાર જાય ત્યારે 2 પોટેશિયમ અંદર આવે. 3:2 ના પ્રમાણમાં 3 સોડિયમ બહાર જશે, 2 પોટેશિયમ અંદર આવશે. તો આ સોડિયમ પોટેશિયમ પંપને કારણે ફરીથી આયનિક સંતુલન જળવાશે અને રેસ્ટિંગ પોટેન્શિયલ છે એટલે કે -70 એટલે કે વિશ્રામી સ્થિતિમાન પાછી પ્રાપ્ત કરશે. એટલે આખી જે પ્રક્રિયા છે કે ઉર્મિવેગનું ઉત્પત્તિ અહીંથી આટલું છે, ઉર્મિવેગનું ઉત્પત્તિ સૂચવે છે અને ત્યાર પછી ઉર્મિવેગનું વહન સૂચવે છે. તો આખી પ્રક્રિયામાં ક્રમિક 3 સ્ટેપ જોવા મળે છે. કયા 3 સ્ટેપ? પહેલા વિશ્રામી સ્થિતિમાન, પછી સક્રિય કલાવીજ સ્થિતિમાન અને પછી પાછું પુનઃ ધ્રુવીકરણ. એટલે ધ્રુવીકરણ, વિધ્રુવીકરણ, પુનઃ ધ્રુવીકરણ. પ્રથમ સ્થિતિમાંથી બીજી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સોડિયમ માર્ગ ખુલે, ક્રમિક રીતે પોટેશિયમ માર્ગ ખુલે અને છેલ્લે આયનિક સંતુલન જાળવવા માટે લાસ્ટમાં સોડિયમ પોટેશિયમ પંપ કાર્ય કરે. 3 સોડિયમ અને 2 પોટેશિયમના પ્રમાણમાં સોડિયમ પોટેશિયમ પંપ કાર્ય કરે છે. આ રેસ્ટિંગ પોટેન્શિયલ કેટલો છે? તો કે -70 મિલીવોલ્ટ, થ્રેશોલ્ડ -50, એક્શન પોટેન્શિયલ +58 K ની આજુબાજુ. અને ફરીથી જ્યારે હાઇપર પોલરાઇઝેશન થઈ જાય, વધુ પ્રમાણમાં પોટેશિયમ છે એ બહાર જતા રહીએ તો એને કહેવાય રિફ્રેક્ટરી સમય. અને ફરીથી પાછું પુનઃ સ્થિતિ, ઓરિજિનલ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આટલો સમય પ્રાપ્ત લાગે એ સમયને રિફ્રેક્ટરી સમય કહેવાય. રિફ્રેક્ટરી સમય એટલે વધારાનો સમય. પછી જ નવો ઉર્મિવેગ ઉત્પન્ન થાય ત્યાં સુધી નવો ઉર્મિવેગ ઉત્પન્ન થતો નથી. આપણે કીધું કે A માંથી B માં જાય, B માંથી C માં જાય, C માંથી D માં જાય. એમ અહીંથી ઉત્પન્ન થતો પ્રવાહ A માંથી B, B માંથી C, C માંથી D, D માંથી E. ટૂંકમાં આમ આ દિશામાં ઉર્મિવેગનું વહન થયું અને ઉર્મિવેગ ચેતાતંતુના એટલે કે ચેતાંત અક્ષતંતુના છેડા સુધી પહોંચશે. હવે વચ્ચે ચેતોપાગમ છે તો અહીંથી ઉર્મિવેગ અહીંયા કઈ રીતે આવે એ આના પછીના ટોપિકમાં એક અલગ રીતે આપણે ભણશું. એક અલગ ટોપિક છે કે ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન કઈ રીતે થાય. આપણે અહીંયા સુધી ઉર્મિવેગનું વહન
જોયું. થેન્ક યુ. હવે આપણે જોઈએ ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન. ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન. ચેતોપાગમ કઈ રીતે બને? તો કે અક્ષતંતુનો છેડો, બલ્બસ ટર્મિનસ, કે જેની અંદર આવી પુટિકા આવેલી હોય, જેની અંદર એસિટાઇલ કોલાઇન નામનો ન્યુરોટ્રાન્સમીટર એટલે કે ચૈત રસાયણ આવેલું હોય, કણાભસૂત્ર આવેલા હોય એની અંદર. આને કહેવાય પૂર્વ ચેતોપાગમીય કલા. પૂર્વ ચેતોપાગમીય કલા એ એના પછીના ચેતાકોષના શિખાતંતુ સાથે ચેતોપાગમ બનાવે. આને કહેવાય પશ્ચ ચેતોપાગમીય કલા. અને એની વચ્ચેનો જે ભાગ છે એ લગભગ નિયર અબાઉટ 200 એંગસ્ટ્રોમ જેટલું અંતર ધરાવે. એને કહેવાય ચેતોપાગમીય ખાંચ અવકાશ. ચેતોપાગમીય અવકાશ. આપણે જોયું કે ઉર્મિવેગનું વહન છે એ ચેતાતંતુ દ્વારા કઈ રીતે થાય. એમાં વિશ્રામી કલાવીજ સ્થિતિમાન, પછી એમાંથી સક્રિય કલાવીજ સ્થિતિમાન, અને એ સક્રિય કલાવીજ સ્થિતિમાન એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ ધીમે 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 આગળ વધે. એમ આ ચેતાંતનો અંતિમ ભાગ, ચેતાંતનો અંતિમ ભાગ છે એનું સક્રિય કલાવીજ સ્થિતિમાન પ્રેરાય. સક્રિય કલાવીજ સ્થિતિમાન એટલે એની અંદરના ભાગમાં ધન વીજભાર અને બહારના ભાગમાં ઋણ વીજભાર. આ એક્શન પોટેન્શિયલ અથવા તો સક્રિય કલાવીજ સ્થિતિમાન છે. પણ હવે અહીંયા ગેપ આવી ગયો. તો ઉર્મિવેગ એના પછીના ચેતાકોષમાં કઈ રીતે જાય એ આ પ્રશ્ન છે કે ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન. હવે ચેતા એનો અંતિમ ભાગ છે એનું વિધ્રુવીકરણ થયું. વિધ્રુવીકરણ એટલે સક્રિય કલાવીજ સ્થિતિમાન થયું. જેવું એનું સક્રિય કલાવીજ સ્થિતિમાન થાય એટલે એનું જે કોષરસ પટલ છે એમાં આવેલી કેલ્શિયમ માર્ગ ખુલે. આથી કેલ્શિયમ આયન આ બલ્બસ ટર્મિનસ અથવા ચેતોપાગમીય ગાંઠ એમાં દાખલ થાય. આ પૂર્વ ચેતોપાગમીય કલા એમાંથી કેલ્શિયમ આયન દાખલ થાય. જેવા કેલ્શિયમ આયન દાખલ થાય એટલે તરત જ આ જે એસિટાઇલ કોલાઇન યુક્ત પુટિકા છે એ તૂટે. SCH એટલે કે એસિટાઇલ કોલાઇન છે એ તૂટે અને આ એસિટાઇલ કોલાઇન આ ગેપની અંદર એટલે કે ચેતોપાગમીય અવકાશમાં મુક્ત થાય. આ એસિટાઇલ કોલાઇન છે એ વિશિષ્ટ પ્રકારના રિસેપ્ટર્સ એટલે કે ગ્રાહી હોય. ક્યાં આવેલા હોય તો કે પશ્ચ ચેતોપાગમીય કલા એની સાથે આ SCH એટલે કે એસિટાઇલ કોલાઇન છે એ જોડાય. SCH આની સાથે જોડાશે. જેવો એસિટાઇલ કોલાઇન છે આ રિસેપ્ટર સાથે જોડાય એટલે તરત જ આ પશ્ચ ચેતોપાગમીય કલા એની ધ્રુવતામાં ફેરફાર થાય, એની પ્રવેશશીલતામાં ફેરફાર થાય. એટલે એમાં આવેલી જે સોડિયમ માર્ગ ખુલે એટલે એકાએક મોટા જથ્થામાં Na+ એટલે કે સોડિયમ આયન એ પશ્ચ ચેતોપાગમીય કલામાં દાખલ થાય. એટલે એની અંદરની બાજુએ ધન વીજભાર થાય એટલે કે સક્રિય કલાવીજ સ્થિતિમાનનું નિર્માણ થાય. સોડિયમ આયન દાખલ થાય એટલે સક્રિય કલાવીજ સ્થિતિમાનનું નિર્માણ થાય. આમ અહીંયા સક્રિય કલાવીજ સ્થિતિમાન છે. એ કલાવીજ સ્થિતિમાન એના પછીના ચેતાકોષની અંદર અહીંયા સુધી પહોંચી ગયો. તો આ ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન. આ આખા પ્રશ્નની અંદર ક્રમ મહત્વનો છે. પ્રથમ તો કે ઉર્મિવેગ ક્યાં સુધી પહોંચે તો કે પૂર્વ ચેતોપાગમીય કલા અહીંયા સુધી પહોંચે. આથી શું થશે? પૂર્વ ચેતોપાગમીય કલા એનું સક્રિય કલાવીજ સ્થિતિમાન પ્રેરાય એટલે કે એનું વિધ્રુવીકરણ પ્રેરાય. એને પરિણામે કેલ્શિયમ આયન છે એ પૂર્વ ચેતોપાગમીય કલામાં દાખલ થાય. કેલ્શિયમ આયન દાખલ થયા એટલે આ એસિટાઇલ કોલાઇન છે એ મુક્ત થાય. આ એસિટાઇલ કોલાઇન છે એ ક્યાં જોડાય તો કે પશ્ચ ચેતોપાગમીય કલા. એટલે પશ્ચ ચેતોપાગમીય કલા છે એની સાથે જોડાશે. રિસેપ્ટર સાથે જોડાવાથી એની પ્રવેશશીલતામાં ફેરફાર થાય. પ્રવેશશીલતામાં ફેરફાર કરવાને કારણે સોડિયમ આયન છે એ પશ્ચ ચેતોપાગમીય કલાની અંદર દાખલ થાય, જેને કારણે અંદરની બાજુએ ધન વીજભારનું નિર્માણ થાય અને એનું વિધ્રુવીકરણ એટલે કે સક્રિય કલાવીજ સ્થિતિમાન પ્રેરાય. તો આ હતું ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન. ચેતોપાગમ બે પ્રકારના હોય, વિદ્યુતકીય ચેતોપાગમ
અને રાસાયણિક ચેતોપાગમ. આ જે છે એ રાસાયણિક ચેતોપાગમ છે. રાસાયણિક ચેતોપાગમની અંદર બે ચેતાકોષ વચ્ચે લગભગ 200 એંગસ્ટ્રોમ જેટલું અંતર આવેલું હોય અને એમાં ઉર્મિવેગનું વહન એમાં વિશિષ્ટ પ્રકારના રસાયણો એટલે કે ન્યુરો ટ્રાન્સમીટર એસિટાઇલ કોલાઇન વગેરે એમાં ભાગ લે છે અને આમાં ઉર્મિવેગનું વહન છે એ પ્રમાણમાં ધીમું હોય. વિદ્યુતકીય ચેતોપાગમ એમાં બે ચેતાકોષો વચ્ચે આટલો અવકાશ હોતો નથી, એટલે કે બંને નજદીક હોય, એટલે ભૌતિક રીતે જોડાયેલા હોય છે ચેતાકોષો અને એમાં આવો અવકાશ ના હોય અને એમાં આવા કોઈ રસાયણો ભાગ લેતા નથી. એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મિવેગનું વહન પ્રત્યક્ષ એટલે સરળતાથી થાય અને એટલા માટે જ વિદ્યુતકીય ચેતોપાગમ છે એમાં ઉર્મિવેગનું વહન ઝડપી હોય છે. આપણે જોયું ઉર્મિવેગના વહનની શરૂઆત એક ચોક્કસ જગ્યાએથી થાય છે કે જ્યાં ઉત્તેજના આપવામાં આવે છે. આ વખતે કોષની અંદરની ભાગ એટલે કે ચેતાક્ષની અંદરની બાજુએ ઋણ વીજભાર હોય છે અને ચેતાક્ષની બહાર ધન વીજભાર હોય છે. પણ જેવી ઉત્તેજના આપવામાં આવે એટલે કે સોડિયમ માર્ગ ખુલે છે, એકાએક મોટા જથ્થામાં સોડિયમ આયનો અંદર દાખલ થાય છે. પરિણામે વીજભાર બદલાઈ જાય છે, એટલે કે અંદરની બાજુએ ધન વીજભાર થઈ જાય છે, બહારની બાજુએ ઋણ વીજભાર થઈ જાય છે. તો આ વીજભારમાં જે તફાવત જોવા મળે છે અને જે ફેરફાર થયો કે અંદર ધન વીજભાર અને બહાર ઋણ વીજભાર એને ડીપોલરાઇઝેશન એટલે કે વિધ્રુવીકરણ અથવા સક્રિય કલાવીજ સ્થિતિમાન કહે છે. આમ સક્રિય કલાવીજ સ્થિતિમાન થવાનું કારણ તો કે ઉત્તેજનાને કારણે સોડિયમ માર્ગ ખુલવાને કારણે બહારની બાજુએથી એકાએક મોટા જથ્થામાં સોડિયમ આયન છે એ ઇનસાઇડ એટલે ચેતાક્ષરસની અંદરની બાજુએ દાખલ થાય છે. પરિણામે અંદરની બાજુએ ધ્રુવભારમાં ફેરફાર થાય છે, એટલે કે ધન વીજભાર અને બહારની બાજુએ ઋણ વીજભાર. આમ સાઇટ એ આગળ સક્રિય કલાવીજ સ્થિતિમાન ઉદ્ભવે છે, અંદર ધન બહાર ઋણ. હવે ઉર્મિવેગનું વહન થશે સાઇટ બી તરફ. સાઇટ એ થી સાઇટ બી તરફ ઉર્મિવેગનું વહન કઈ રીતે થશે તો કે બહારની બાજુએ તમે અંદરની બાજુએ તમે જોશો તો એ થી બી તરફ અને બહારની બાજુએ બી થી એ તરફ કરંટ પસાર થશે. આમ સાઇટ એ એની મૂળ પોઝિશનમાં આવી ગયું, એટલે કે બહાર ધન વીજભાર અને અંદર ઋણ વીજભાર, એને પુનઃ ધ્રુવીકરણ કહેશે અને ઉર્મિવેગથી સાઇટ બી સુધી પહોંચી ગયો છે. હવે સાઇટ બીથી ઉર્મિવેગ ફરીથી આગળ વધશે, એટલે કે આગળ આપણે સાઇટ સી કલ્પના કરીએ તો સાઇટ સી તરફ જશે. સાઇટ એ ત્યાંથી સાઇટ બી, ત્યાંથી સાઇટ સી તરફ થાય, ત્યાંથી સાઇટ ડી તરફ. આમ ઉર્મિવેગ ક્રમશઃ આગળ વધતો જશે અને આ સમયે સોડિયમ માર્ગ બંધ થઈ જશે અને પોટેશિયમ માર્ગ ખુલશે. પોટેશિયમ છે એ મોટા જથ્થામાં બહાર જશે અને પોટેશિયમ બહાર જશે એટલે ત્યાં ધન વીજભાર થશે અને અંદર ઋણ વીજભાર થશે. આને કહેવાય પુનઃ ધ્રુવીકરણ. પુનઃ ધ્રુવીકરણ થવા માટે પોટેશિયમ માર્ગ ખુલવાની ક્રિયા જવાબદાર છે. તો આ પુનઃ ધ્રુવીકરણ એટલે કે રીપોલરાઇઝેશનની ઘટના. અને અંતિમ ભાગની અંદર સોડિયમ પોટેશિયમ પંપ કાર્ય કરશે. આ સોડિયમ પોટેશિયમ પંપ જેમાં 3 સોડિયમ છે એ ઇનસાઇડ એટલે કે ચેતાક્ષરસની અંદરથી બહારની તરફ જશે અને આઉટસાઇડ એટલે કે ચેતાક્ષરસની બહારની બાજુએથી 2 પોટેશિયમ છે એ અંદરની બાજુએ આવશે. આમ આયનિક સંતુલન જાળવવા માટે અને રેસ્ટિંગ પોટેન્શિયલ એટલે કે વિશ્રામી કલાવીજ સ્થિતિમાન વખતે આયનોનું પ્રમાણ જાળવી રાખવા માટે જવાબદાર છે. આ રીતે ઉર્મિવેગનું વહન ચેતાક્ષની અંદર આગળ વધે છે.